ઓમ પરબ્રહ્મણે નમઃ. શિયાળો આવે એટલે અડદિયા ખાવાની ખૂબ મજા પડે, પરંતુ અમુક વાતનું ધ્યાન જો ન રાખવામાં આવે તો એ અડદિયા આરોગ્યને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ શું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી વાત, આજકાલ મળતી દાળમાં બોરિક વગેરે પ્રિઝર્વેટિવના પાવડરો ખૂબ જ ભેળવવામાં આવે છે, જેનાથી લાંબા સમય સુધી તે દાળ એમનેમ રહે, એમાં સડો ન લાગે. પરંતુ જ્યારે આપણે બજારમાંથી કે દુકાનમાંથી દાળ લઈએ છીએ ત્યારે ઘરે લાવી તેને ખૂબ સારી રીતે સાફ કરવી જોઈએ. તેમાંથી તે પાવડરનો ભાગ બિલકુલ કાઢવો જોઈએ, નહીં તો એ દાળ પોષણ કરવાની જગ્યાએ મારણ કરશે અને આપણા આરોગ્ય સાથે ચેડા થશે. આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બીજી વાત છે કે અડદ પચવામાં ભારે છે, જો કે એ તમામ શરીરની જેટલી ધાતુઓ છે તેનું ખૂબ જ પોષણ કરે છે. અડદની દાળ સૌથી શ્રેષ્ઠ દાળ છે, પણ જેની પાચન ક્રિયા જ નબળી પડી ગઈ છે તે લોકોએ અડદિયા ખાવાથી શરીર પુષ્ટ થઈ જશે આવી ભ્રમણામાં ન રહેતા અડદનું સેવન ન કરવું જોઈએ, નહીં તો પાચન તંત્ર વધારે બગડી શકે છે. જેમ કોઈક અસમર્થ પુરુષ માથે મોટો ભાર મૂકી દેવામાં આવે તો એ ચાલવાની જગ્યાએ ત્યાં ને ત્યાં જ બેસી પડશે. એવી જ રીતે જો પાચન તંત્ર નબળું છે તેમાં અતિ ભારે અડદ પાક અડદિયા વગેરે ખાવામાં આવશે તો પાચન તંત્ર ઓર નબળું બની જશે અને શરીરમાં તકલીફો ઊભી થશે. તો જેની પાચન ક્રિયા સારી રીતે ચાલતી નથી તે લોકોએ આ અડદિયાને દૂરથી જ પ્રણામ કરવા જોઈએ. ત્રીજી વાતનું એ ધ્યાન રાખવું જોઈએ કે આયુર્વેદ સાંજે અથવા રાતે અડદ ખાવાની ના પાડે છે. રાતે અથવા સાંજે અડદ ખાવાથી બુદ્ધિમાં જડતા આવે છે, શરીરમાં જડતા આવે છે. તો આ વાતને પણ ધ્યાનમાં રાખીને સાંજે અડદ ન લેતા અડદની દાળ પણ જો આપણે બનાવવી હોય તો હંમેશા બપોરે જ બનાવવી જોઈએ. સાંજે અડદનો ઉપયોગ ન કરવો જોઈએ. આ વાત ઘણી કામની છે, બધા સાથે શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.